ચાલો, સૂત્રો પાકા થઈ ગયા. ગયા લેક્ચરમાં સૂત્રોની યાદી આપીને તમને. આજે આપણે ધીમે ધીમે એનો ઉપયોગ શરૂ કરીએ. તમે એ સૂત્રોની યાદી આ લેક્ચર જ્યારે એટેન્ડ કરો ને ત્યારે તમારી નોટમાં, કાગળમાં જ્યાં લખ્યા છે ફાઇલમાં, તો એ તમે સામે રાખજો. એકદમ ઝટ દઈને ઉપયોગ નહીં સમજાઈ જાય, થોડી ધીરજ રાખવી પડશે. તમે સાથે સાથે ચેક કરતા જશો ને કે ભાઈ અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર છે, અહીંયા આનો ઉપયોગ કર્યો બરાબર, એમ જોતા જવાનું, સૂત્રોની યાદીને જોતા જવાની. આજે આપણે થોડા દાખલાઓની વાત શરૂ કરીએ એટલે એ બાને તમને સૂત્રો પણ યાદ રહીએ અને આપણું દાખલાનું કામ એ પણ ધીમે ધીમે આગળ ચાલે. પેલા સાબિત કરો એવા દાખલાઓની વાત કરીએ. sin 2 થીટા upon 1 plus cos 2 theta equal to tan theta. બહુ સરળ દાખલાથી શરૂઆત થઈ છે. sin 2 theta છેદમાં 1 minus cos 2 theta. તમારા સૂત્રોની યાદી જુઓ. sin 2 theta એટલે 2 sin theta cos theta. યાદી ખુલ્લી છે ને. 1 plus cos 2 theta 2 cos square theta. એ બે સૂત્રો છે ને એ થોડાક પાછા ધ્યાન દેવા જેવા છે. મેં તમને સૂત્રોની યાદી વખતે કીધું હતું ને કે sin 2 થીટાનું 10માં સૂત્ર અને tan 2 થીટાનું સૂત્ર, એમાં છેદમાં નિશાનીનો જ ફેર છે. એમ અહીંયા એવું છે, 1 પ્લસ cos 2 થીટા હોય તો 2 cos સ્ક્વેર થીટા અને 1 માઇનસ cos 2 થીટા હોય તો 2 sin સ્ક્વેર થીટા. આ ડિફરન્સ ધ્યાનમાં રાખો. હવે અહીંયા જુઓ જોઈએ, પદ ઉડાડતા તમારી પાસે શું બાકી વધશે? sin થીટા અપોન કોસ થીટા એટલે કે tan થીટા. એમ જુઓ તો સહેલું છે, સૂત્રોની વાત મગજમાં હોવી જરૂરી છે. બરાબર? ઓકે. બીજો દાખલો, એના જેવો જ બીજો દાખલો લઈએ. sin 2 થીટા અપોન 1 માઇનસ કોસ 2 થીટા. હમણાં આપણે વાત કરી ને કે આ બે સૂત્રોમાં પાછું ધ્યાન દેજો. તો ઇક્વલ ટુ કોટ થીટા. ડાબી બાજુથી શરૂ કરી અને અંશ અને છેદના સૂત્રોની તમારી યાદીમાં વાત છે ઓલરેડી, ચેક કરો. sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા 1 minus cos 2 theta, it will be 2 sin square theta. એટલે પદ ઉડાડતા તમારી પાસે cos theta upon sin theta વધશે એટલે કે cot theta. બરાબર? એના પછી આપણે એક આવા દાખલાની વાત સમજીએ. sin થીટા પ્લસ cos થીટા બાય 2 એના છેદમાં 1 પ્લસ sin થીટા બાય 2 માઇનસ cos થીટા ઇક્વલ ટુ કોટ થીટા બાય 2. આવું સાબિત કરવું છે. તમે જુઓ, તમારું જવાબનું વિધેય છે થીટા બાય 2 માં છે. જવાબમાં કોટ થીટા બાય 2 છે ને. એટલે આપણે ડાબી બાજુથી શરૂ કરીએ તો થીટાના વિધેયને થીટા બાય 2 માં લઈ જવાના થાય ને. એટલે સાઇન થીટાનું તો તમે સૂત્ર મૂકી દો. sin 2 આલ્ફા બરાબર 2 sin આલ્ફા કોસ આલ્ફા છે. તો એના પરથી sin થીટાનું સૂત્ર
શું થશે? 2 sin θ/2 cos θ/2. ધીમે ચાલીએ છીએ, નિરાતે સૂત્રો જોતા જાઓ. પણ છેદમાં cos θ છે ત્યાં પાછું કન્ફ્યુઝન આવે ને. 3 સૂત્રો. cos 2 આલ્ફા બરાબર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અને 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. તો કયું સૂત્ર મૂકવું એ પાછું ટેન્શન વાળું થઈ જાય ને. ન થાય. તમે બે રીતે વિચારી શકો એ વાતને. તમારે જવાબમાં કોટ વિધેય જોઈએ છે એટલે છેદમાં સાઇન આવે ત્યારે થાય ને. કોટ એટલે કોસ અપોન સાઇન. તો કોસ થીટાનું સાઇનમાં સૂત્ર મૂકવાનું થાય. અથવા તમે આવું પણ વિચારી શકો, 1 માઇનસ કોસ થીટા એ બે પદને ભેગા કરી લ્યો. આપણે અવયવ સૂત્રમાં ના ગોઠવણ કરતા કે આ બે પદને ભેગા કરીને ગુણાકારમાં ફેરવીએ, એમ sin θ/2 ને જુદા પાડી દો, 1 માઇનસ કોસ થીટા. તો પછી કન્ફ્યુઝન નથી. 1 માઇનસ કોસ થીટા, સૂત્રોની યાદી જુઓ, 1 માઇનસ કોસ 2 આલ્ફા એટલે 2 sin સ્ક્વેર આલ્ફા. હમણાં ઉપયોગ કર્યો ને, બરાબર ને? તો 1 માઇનસ કોસ થીટા એટલે 2 sin સ્ક્વેર θ/2. તો સાઇનમાં જવાબ જ આવશે. બરાબર, આપણે કન્ફ્યુઝન દૂર કરી દીધું. તો એક કામ કરીએ, એ પદ ભેગું કરીને એટલા પૂરતું સ્ટેપ રિપીટ કરી દઈએ. એના છેદમાં 1 માઇનસ કોસ થીટા પ્લસ sin θ/2. હવે આ બે જગ્યાએ સૂત્ર મૂકશું આપણે. sin થીટાની જગ્યાએ આવશે 2 sin θ/2 cos θ/2 પ્લસ cos θ/2 ના છેદમાં 2 sin સ્ક્વેર θ/2 પ્લસ sin θ/2. અંશમાં cos θ/2 કોમન મળે છે એટલે ત્યાં બાકી રહેશે 2 sin θ/2 પ્લસ 1. છેદમાં sin θ/2 કોમન મળશે, બાકી રહેશે 2 sin θ/2 પ્લસ 1. એટલે cos θ/2 અપોન sin θ/2 બાકી રહ્યા ને, તો એ થઈ ગયું cot θ/2. એના પછીનો દાખલો જોઈએ. cos 2 થીટા અપોન 1 પ્લસ sin 2 થીટા ઇક્વલ ટુ tan π/4 માઇનસ થીટા. ઘણી બધી રીતે એનું સોલ્યુશન આપણે વિચારશું. 1 પ્લસ સાઇન અથવા 1 માઇનસ સાઇન એનું સરળ સ્વરૂપ આપવાની વાત 12મા ધોરણમાં પણ અવારનવાર સામે આવવાની છે. સૌથી પહેલી વાત તો એ કે 1 પ્લસ સાઇન 2 આલ્ફા કે 1 માઇનસ સાઇન 2 આલ્ફા એનું કોઈ સૂત્ર જ નથી. હા, 1 પ્લસ કોસ 2 આલ્ફા હોય તો છે, 1 માઇનસ કોસ 2 આલ્ફા હોય તો છે, પણ 1 પ્લસ સાઇન 2 આલ્ફા કે 1 માઇનસ સાઇન 2 આલ્ફા તો એનું કોઈ જ સૂત્ર નથી. અને એ મેં તમને કીધું ને, 12મા ધોરણમાં એ અવારનવાર ઉપયોગમાં એવા કરશે. ત્રિકોણમિતિનું એક ચેપ્ટર 12મા ધોરણમાં હજુ બાકી રહેશે શીખવાનું. 11મા ધોરણમાં એક ટોપિક બાકી રાખ્યો છે જે 12મા ધોરણમાં છે. તો એ વખતે પણ આ સાદુરૂપ એ ઉપયોગી બનવાનું છે. એટલે આપણે ડાબી બાજુનું સાદુરૂપ જેટલી રીત શક્ય હોય ને એટલી રીતે આપશું, અથવા 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 કરીને સમજવાનો પ્રયત્ન કરજો. પછી તમને જે રીત યોગ્ય લાગે એ તમારી યાદીમાં તમે રાખજો. બરાબર. એક બીજી વાત એ કરવાની છે, tan π/4 માઇનસ થીટા અને tan π/4 પ્લસ થીટા એની ગોઠવણ એ તમારી નોટ, હું પહેલા તમને ડિરાઈવ કરી દઉં અહીંયા, પછી તમને કહું કે આવું તમે તમારી યાદીમાં રાખો. થોડી શોર્ટકટ તમે કરી શકો છો.
tan પાઈ બાય 4 માઇનસ થીટા એટલે ટેનના સરવાળા સૂત્ર મુજબ એ થશે tan પાઈ બાય 4 માઇનસ tan થીટા છેદમાં 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા. પણ તમે જાણો છો tan પાઈ બાય 4 એટલે 1, તો આ થશે 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. તો તમારી નોટમાં જ્યાં તમે આ લખો છો, જ્યાં યાદી બનાવો છો, ત્યાં ઉપરના હાંસિયામાં નોંધ બધી હોય ને યાદ રાખવાની, એ હંમેશા ઉપરના હાંસિયામાં લખાય. અને બને ત્યાં સુધી તમે તમારી નોટ છે એ બ્લુ બોલપેનથી લખતા હો તો ઉપરની નોંધ છે ને એ રેડ કલરથી લખાય. એટલે શું છે, તમે પાના ફેરવતા હો ને તો તમને ધ્યાનમાં આવે, હા આ એક વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. ઉપલા હાંસિયામાં હોય ને તરત ધ્યાનમાં આવે, વચ્ચે હોય ને તો જડ દઈને ધ્યાનમાં ન આવે. એટલે આ એક વાત યાદીમાં નોંધી લ્યો. સૂત્ર નથી, શોર્ટકટ માટે છે. 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા હોય ને તો એને તમે tan પાઈ બાય 4 માઇનસ થીટા આમ કહી શકો. હવે સપોઝ અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે, નીચે માઇનસ, ઉપર પ્લસ, નીચે માઇનસ. તો આ પણ યાદી માટે કહો, જો 1 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ tan થીટા છે તો એ tan પાઈ બાય 4 પ્લસ થીટા છે. ઓકે, હવે આપણે આ દાખલાની વાત કરીએ. આ બે બાબતો તમે નોંધી રાખો તમારી નોટમાં ઉપલા હાંસિયામાં, અને અલગ કલરથી નોંધજો એટલે ધ્યાનમાં આવે. બરાબર? ઓકે, હવે ડાબી બાજુથી જે અલગ અલગ રીતથી આપણે સાદુરૂપ આપી શકીએ એમ છીએ એની ચર્ચા કરીએ. ડાબી બાજુ cos 2 થીટા ના છેદમાં 1 પ્લસ sin 2 થીટા. પેલો આવો વિચાર કરીએ કે આપણો જવાબ આપણે tan વિધેયમાં જોઈએ છે ને, તો cos 2 થીટાનું ટેનમાં સૂત્ર છે, sin 2 થીટાનું પણ ટેનમાં સૂત્ર છે. યાદી તમે ખુલ્લી જ રાખો. cos 2 થીટા એટલે 1 માઇનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. sin 2 થીટા એટલે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. 1 પ્લસ tan સ્ક્વેર થીટા લસા ઉડી જાય એટલે અંશમાં આવશે 1 માઇનસ tan સ્ક્વેર થીટા, છેદમાં આવશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા. છેદમાં પૂર્ણ વર્ગ પદ છે અને અંશમાં તફાવતના અવયવ મળે. 1 માઇનસ tan થીટા ઇન્ટુ 1 પ્લસ tan થીટા અને છેદમાં 1 પ્લસ tan થીટાનો સ્ક્વેર. એટલે 1 પ્લસ tan થીટા એક ઘાત ઉડી ગઈ ને, તો શું બાકી રહ્યું? 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. હજી હમણાં જ તમને યાદીમાં લખાયું, જુઓ આને શું કહેવાય? tan પાઈ બાય 4 માઇનસ થીટા. આ એક રીત થઈ. બીજી જે કાંઈ શક્ય રીત હોય એની વાત પણ સમજીએ. અત્યારે આપણે દાખલાનો સ્કોર કરવાની ઉતાવળ નથી, સૂત્રોનો અલગ અલગ રીતે ઉપયોગ એની ઉતાવળ છે, એ સમજાય એની ઉતાવળ છે. એક વખત વાત મગજમાં ગોઠવાઈ જાય સૂત્રોનો કેમ ઉપયોગ થાય છે, પછી તો તમે પણ ઝડપથી દાખલા ગણી શકો, અથવા હું ઝડપથી ગણું તો તમે સમજી શકો. એટલે અત્યારે આપણે દાખલાના નંબરનો સ્કોર વધારવાનો પ્રયત્ન નથી કરવાનો, સૂત્રોનો અલગ અલગ રીતે ઉપયોગ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો પાછી ફરીથી વાત કરીએ, અથવા કરીને cos 2 થીટા, સોરી ડાબી બાજુ
cos 2 theta upon 1 plus sin 2 theta. cos 2 theta અને sin 2 theta ના જે sin cos માં સૂત્રો છે શરૂઆતમાં cos 2 theta નું સૂત્ર છે cos square theta minus sin square theta મુખ્ય સૂત્ર, અને sin 2 theta નું સૂત્ર છે 2 sin theta cos theta. પણ છેદમાં તમે sin 2 theta ની જગ્યાએ 2 sin theta cos theta મૂકી દો તો તમારી વાત આગળ નહીં વધે. હવે શું કરશું આપણે? sin 2 theta નું સૂત્ર મૂકીએ 2 sin theta cos theta, એની સાથે 1 ની જગ્યાએ sin cos વાળું નિત્યસમ મૂકશું. યાદ કરો, સાબિતીના દાખલાઓમાં આવું કર્યું છે આપણે. 1 ની જગ્યાએ sec square theta minus tan square theta મૂકો, અવયવ મેળવો, સાદુરૂપ આપો, જવાબ આવશે. અથવા 1 ની જગ્યાએ cosec square theta minus cot square theta મૂકો. આવા દાખલા ફર્સ્ટ પીડીએફમાં ત્રિકોણમિતિ શરૂ થયું ને ત્યારે આવ્યા છે. એ ગણાવ્યા છે, મને યાદ છે. એટલે છેદમાં 1 ની જગ્યાએ sin cos નું નિત્યસમ, sin 2 theta નું sin cos માં સૂત્ર, cos 2 theta નું પણ sin cos માં સૂત્ર. cos 2 theta નું સૂત્ર એટલે cos square theta minus sin square theta, 1 ની જગ્યાએ cos square theta plus sin square theta અને પ્લસ sin 2 theta નું સૂત્ર 2 sin theta cos theta. છેદમાં પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને, તો એક કામ કરીએ, અંશમાં અવયવ મળશે. હમણાં જો એવું કર્યું તો આપણે, છેદમાં પૂર્ણ વર્ગ પદ છે તો અંશમાં અવયવ મળે છે, તો એ કરી નાખીએ ને, એક સ્ટેપ બચી જાય આપણું. એટલે અંશમાં cos theta minus sin theta into cos theta plus sin theta, અને છેદમાં cos theta plus sin theta નો સ્ક્વેર. એટલે પ્લસ નિશાની વાળો અવયવ ઉડી ગયો, છેદમાં 2 ઘાત હતી ને 1 ઘાત વધી, છેદમાં cos theta plus sin theta. આપણે તો જવાબ 10 માં જોઈએ છે, થઈ જાય ને, બધાને cos વડે ભાગી નાખો. એટલું ડાયરેક્ટ સમજાવવું જોઈએ. દરેક પદને cos વડે ભાગો તો શું આવે? 1 minus tan theta upon 1 plus tan theta. cos ના છેદમાં cos 1, sin ના છેદમાં cos 10, એવી રીતે છેદમાં આવી ગયું ને એના જેવું પદ, બરાબર tan π/4 માઇનસ થીટા. આ બીજી રીત થઈ. હજુ એક રીત છે, મેં તમને હમણાં વાત કરીને કે આપણે અલગ અલગ ઉપયોગ સમજવો છે. નંબર ઓફ સમ્સ એ ભલે ઓછા થાય અત્યારે શરૂઆતમાં. એક ત્રીજી પદ્ધતિ છે, એ પણ સમજીએ. cos 2 theta ના છેદમાં 1 plus sin 2 theta. આપણે આની પહેલાનો જે ટોપિક પૂરો કર્યો અવયવ સૂત્રોનો, એમાં ઘણા દાખલામાં એવું થતું હતું ને કે આપણે સાઇનને કોસમાં ફેરવવા પડે, ક્યારેક કોસને સાઇનમાં ફેરવવા પડે. 1 plus sin 2 theta નું આપણી યાદીમાં ક્યાંય સૂત્ર નથી, પણ 1 plus cos theta માટે તો છે ને, 1 plus cos 2 આલ્ફા તો 2 cos square આલ્ફા. એટલે તમે છેદમાં જે સાઇન છે એને કોસમાં ફેરવી નાખો. એ 10મા ધોરણમાં શીખી ગયા છો. સાઇન થીટા બરાબર cos 90 માઇનસ થીટા. પણ એને ફેરવશો ને તો અંશમાં કોસ છે, એક જ કરશે. તમે સાઇનને ફેરવી દો તો મને કેમ નહીં, એને ફેરવી દેવા પડે. નહીતર શું થાય ખબર છે? અંશ અને છેદમાં અસમાન સંખ્યાના વિધેય થઈ જાય તો સાદુરૂપ આગળ ના ચાલે. હા, આ સંખ્યાઓ જો અહીંયા 2 થીટાનું પૂર્ણ વર્ગ પછી એમાં અહીંયા 2 થીટા હોય ને થીટાનું વિધેય હોય તો સાદુરૂપ ના થાય ને. cos 2 થીટાના છેદમાં sin થીટા હોય તો તમે cot 2 થીટા કે cot થીટા ન લખી શકો. એમ sin 2 થીટાના છેદમાં cos થીટા હોય તો tan 2 થીટા કે tan થીટા ન લખી શકો.
એટલે છેદના વિધેયને તમે ફેરવો તો અંશના વિધેયને ફેરવવું પડે. 10મા ધોરણના સૂત્રનો ઉપયોગ કરી છે બે જગ્યાએ. અંશમાં કોસની જગ્યાએ સાઇન 90 માઇનસ અને છેદમાં સાઇનની જગ્યાએ કોસ 90 માઇનસ. એટલે અહીંયા સાઇન, હા એટલો ફેર ખરો કે આપણે અંશ માપમાં નહીં લખીએ, રેડિયન માપમાં લખશું. એવું તો કરવું પડે ને. હવે તમે 11મા ધોરણમાં આવી ગયા, મોટા થઈ ગયા, કંઈક અલગ સિસ્ટમ તમારી પાસે હોવી જોઈએ. એટલે બંને વિધેયને ફેરવી નાખ્યા. એ ફેરવવાનું કારણ હજી તમે યાદ કરો. શું કામ ફેરવાય કહું? 1 પ્લસ કોસ માટે સૂત્ર છે એટલે ફેરવા. હવે સૌથી પહેલું સૂત્ર જુઓ, સાઇન 2 આલ્ફા. તો બરાબર 2 સાઇન આલ્ફા. 2 આલ્ફાનું વિધેય આલ્ફામાં આવી ગયું ને, બે વડે ભાગવાના, કોસ આલ્ફા. તો અહીંયા આને તમે 2 આલ્ફા માની લ્યો. આ અંશનું પદ છે ને આખું કૌંસની અંદર, એને 2 આલ્ફા માની લ્યો. તો આલ્ફા એટલે બે વડે ભાગીને શું થાય? π/4 માઇનસ થીટા. તો પહેલા સૂત્રનો ઉપયોગ કરતા અંશમાં 2 સાઇન π/4 માઇનસ થીટા ઇન્ટુ કોસ π/4 માઇનસ થીટા, એમ છેદમાં 1 પ્લસ કોસ 2 આલ્ફા એટલે 2 કોસ સ્ક્વેર આલ્ફા. આ કોની જગ્યાએ છે? 2 આલ્ફાની જગ્યાએ. તો આલ્ફા એટલે એનું અડધું મૂલ્ય, બે વડે ભાગો, π/4 માઇનસ થીટા. જો 2 ઉડી ગયા, કોસની એક ઘાત પણ ઉડી ગઈ, એટલે અંશમાં સાઇન π/4 માઇનસ થીટા અને છેદમાં કોસ π/4 માઇનસ થીટા વધ્યું. પણ સાઇન અપોન કોસ એટલે tan, તો ઇક્વલ ટુ tan π/4 માઇનસ થીટા. તમને 3 અલગ અલગ રીતે આ ગોઠવણ એ સમજાવી. ચાલો પાછા હવે આપણી વાતને આપણે આગળ વધારીએ. cos 2 થીટા અપોન 1 પ્લસ સાઇન 2 થીટા થઈ ગયું. મજા આવી ને? અલગ અલગ 3 રીતથી આપણે સાદુરૂપ આપ્યું. ત્રણેય રીત બાકી નથી કરવાની. પેલા ત્રણેય રીત સમજવાની, પછી ભલે લખો તમે ત્રણેય રીત, પણ પછી છે ને તમને જે વધારે મગજમાં ફિટ બેસતી હોય, તમારા લેવલે તમને જે સમજાતું હોય, બધાને અલગ અલગ રીત સમજાતી હોય, તો એની આગળ છે ને રાઈટ કરી દેવાનું કે ભાઈ આ રીતથી આપણે આગળ વધવાનું હવે, એમ. બરાબર? ઓકે, આપણે એના પછી કેટલામો દાખલો આવશે? ડોન્ટનો. પાંચમો જ આવે છે ને, જોઈ લેજો. સેક થીટા પ્લસ ટેન થીટા. ઇક્વલ ટુ, આપણે કામ કરીએ છોકરાઓ, આના જેવી જ એક ગોઠવણ સેમ આટલી બધી વાત કરી છે ને, હું થોડો ક્રમ આડાવડો કરી નાખું છું. આ રકમ લઈ લેશું આપણે. આ વાત હમણાં મગજમાં તમને બેઠી છે, તો આપણે એના જેવો એક દાખલો છે ને એની વાત કરી લઈએ. cos 2 થીટા અપોન 1 પ્લસ સાઇન 2 થીટા ઇક્વલ ટુ કોટ π/4 પ્લસ થીટા. આવું સાબિત કરવું છે. ડાબી બાજુ આના જેવી જ છે, જુઓ, એમાં કાંઈ ફેર નથી. એટલે તમે આ રીતે ગણશો તોય 10 માં જવાબ આવશે, આ રીતે ગણશો તોય 10 માં જવાબ આવશે. અને 10 ના સૂત્રો મૂકશો, cos 2 થીટા અને tan 2 થીટા, sin 2 થીટા, અહીંયા અમે જે રીત સાફ કરી નાખી એમાં 10 ના સ્વરૂપમાં સૂત્ર મૂક્યા હતા ને, તો એમાં આ જ ગોઠવણ આવવાની છે. એટલે મારે તમને એ સમજાવવાનું છે પહેલા તો, આ 3 માંથી કોઈ પણ રીતથી તમે સાદુરૂપ આપો એટલે આ જવાબ તો આવવાનો જ છે. હવે તમે 10 ને કોટમાં ફેરવી નાખો. tan થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા.
એટલે તમે એને અલગ નંબર ના આપો અને 4 નંબરનો જે દાખલો છે ને એમાં ત્રીજી વખત બરાબર કરીને cot π/4 પ્લસ થીટા કરી નાખો તો આ વાતને તમે અહીંયા કોટ આખું થીટા આપણો થીટો આટલો tan થીટા ઇક્વલ ટુ કોટ 90 માઇનસ થીટા એટલે π/2 માઇનસ આમ હવે π/2 માંથી π/4 બાદ થાય એટલે π/4 વધે અને માઇનસ માઇનસ પ્લસ થીટા થઈ ગયા એ જવાબ આવી ગયો સેમ અહીંયા એટલે એ નથી લખતો આ મેથડ છે ને ઈ તમે ત્યાં થોડીક ફેરવીને એપ્લાય કરો તો તમને ડાયરેક્ટ કોટનો જવાબ મળે ચોથા દાખલાની 3 રીતમાં છેલ્લે તમારે આ 2 સ્ટેપ એડ કરી અને જમણી બાજુ મેળવવાની રહે અથવા ત્રીજી રીતમાં થોડુંક ચેન્જ કરી અને ડાયરેક્ટ તમે કોટમાં જવાબ મેળવી શકો તો એ વાત આપણે અહીંયા કરશું આપણી પાસે ચોથા દાખલાની 3 રીત હતી એમાં તમારે 2 સ્ટેપ એડ કરવાના છે એટલે 5મો દાખલો થઈ ગયો અને કંઈક નવું શીખવું છે એના પૂરતી આપણે વાત કરીએ આપણે અહીંયા શું કર્યું sin 2 થીટાના બદલે cos π/2 માઇનસ થીટા મૂક્યા એટલે 1 પ્લસ cos 2 આલ્ફા આ સૂત્રનો ઉપયોગ થયો ને એટલે જવાબ શેમાં આવ્યો કોસમાં પણ હવે આપણો જમણી બાજુનો જવાબ આપણી દાખલાની જમણી બાજુ કોટમાં છે એટલે છેદમાં શું આવવું જોઈએ સાઇન છે ને એ ગોઠવણ છે 1 માઇનસ cos 2 આલ્ફા એટલે 2 sin સ્ક્વેર આલ્ફા તો અહીંયા માઇનસ નિશાની લઈ આવવા માટે શું કરવું તો કે ઈઝી છે cos π/2 માઇનસ 2 થીટા એટલે sin 2 થીટા થાય ને તો cos π/2 પ્લસ 2 થીટા હોય તો માઇનસ sin 2 થીટા હું તમને લખીને સમજાવું અહીંયા આમ હોય cos π/2 પ્લસ આલ્ફા તો શું થાય માઇનસ sin આલ્ફા તો તમે એ સૂત્રને આમ ઉપયોગ ના કરી શકો sin આલ્ફા બરાબર માઇનસ cos π/2 પ્લસ આલ્ફા એટલે શું છે છેદમાં પ્લસ ના બદલે અહીંયા માઇનસ નિશાની આવે ને તો આ વિધેય cos ના આવે sin આવે 1 માઇનસ cos 2 આલ્ફા એટલે 2 sin સ્ક્વેર આલ્ફા આપણે છેદમાં sin વિધેય લઈ આવવું છે પણ ત્યાં π/2 પ્લસ ના સ્વરૂપમાં ગોઠવણ કરો તો અહીંયા π/2 પ્લસ ના સ્વરૂપમાં ગોઠવણ કરવી પડે બે જગ્યાએ સરખી નહીતર પાછા પદ અલગ અલગ થઈ જાય વાંધો નહીં sin π/2 પ્લસ થીટા હોય તોય cos થીટા થાય sin π/2 માઇનસ થીટા હોય તોય cos થીટા થાય એટલે અહીંયા લખશું sin π/2 પ્લસ 2 થીટા છેદમાં 1 માઇનસ cos π/2 પ્લસ 2 થીટા sin 2 આલ્ફા એટલે 2 sin આલ્ફા cos આલ્ફા તો એ સૂત્ર પ્રમાણે 2 sin અને બે વડે ભાગવાના ને એટલે π/4 પ્લસ થીટા ઇન્ટુ cos π/4 પ્લસ થીટા 1 માઇનસ cos 2 આલ્ફા 2 sin સ્ક્વેર આલ્ફા 2 sin સ્ક્વેર π/4 પ્લસ થીટા 2 ઉડી ગયા સાઇન ની એક ઘાત ઉડી ગઈ એટલે cos π/4 પ્લસ થીટા ના છેદમાં sin π/4 પ્લસ થીટા એટલે કે cot π/4 પ્લસ થીટા એટલે આમ જુઓ તો આ પાંચમા દાખલાની ટોટલ તમારી પાસે 4 રીત થઈ થાય ને ચોથા દાખલાની 3 રીતમાં 2 સ્ટેપ એડ કરીને અહીંયા મેં આપ્યા આ ચોથી રીત થઈ આપણે ફેરવીને બધા અલગ અલગ પાસાઓથી વિચાર કરવો છે એ છે ને એક પ્રેક્ટિસ છે મગજની તમારી સામે રકમ આવે તો એને કેમ ટેકલ કરો તમે
એના માટેની પ્રેક્ટિસ છે. કન્ફ્યુઝ નથી કરવા તમને. એવું ના માનતા કે આટલી બધી રીત કરી નાખીએ એટલે અમને તો પછી છેલ્લે બધું ભેગું થઈ જાય. ના ના ના, એવું નહીં. એવું મેં તમને હમણાં કીધું ને, બધી રીત સમજો, પછી તમને જે રીત સારી લાગે એને ટીક મારી લ્યો. આપણે આ રીતે આગળ વધવું છે, પછી બધી રીત બાકી નથી કરવી આપણે. આપણે માત્ર બધી રીતને સમજવી છે, સૂત્રોનો ઉપયોગ એ સમજવો છે. છઠ્ઠો દાખલો, sec થીટા પ્લસ tan થીટા બરાબર tan π/4 પ્લસ θ/2. આવી એક રકમ છે. જોઈએ, ચાલો. sec થીટા પ્લસ tan થીટા. પેલું તો આમ વિચારી શકાય કે આપણે જવાબ 10 માં જોઈએ છે, તો tan થીટાનું તો 10 માં સૂત્ર છે, tan 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. sec થીટાનું શું? sec થીટાનું કોઈ સૂત્ર જ નથી. sec થીટા એટલે 1 cos થીટા તો થાય ને, તો કોસના સૂત્રો તો છે ને આપણી પાસે, હે ને? તો એમ ગણી શકાય ને. એટલે આપણે આવું કરીએ, અને 1 cos થીટા મૂકીએ, આ tan થીટા રહેવા દઈએ. હવે એ બેયના 10 માં સૂત્રો મૂકવા છે. cos થીટાનું સૂત્ર યાદ કરો, યાદી જુઓ, 1 માઇનસ tan સ્ક્વેર θ/2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ/2 પ્લસ tan થીટાનું સૂત્ર 2 tan θ/2 અપોન શું આવશે? 1 માઇનસ, મેં તમને કીધું હતું ને, સાઇનનું ને ટેનનું સૂત્ર એ ભેગા થઈ જાય એવા છે, એમાં ધ્યાન દેજો. આ છેદનો છેદ એટલે અંશ થઈ ગયો ને, 1 પ્લસ tan સ્ક્વેર θ/2 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર θ/2 2 tan θ/2 અપોન 1 માઇનસ tan સ્ક્વેર θ/2. લસા લઈએ, બેયનો છેદ સરખો છે, એટલે 1 પ્લસ tan સ્ક્વેર θ/2 પ્લસ 2 tan θ/2 1 માઇનસ tan સ્ક્વેર θ/2. અંશમાં પૂર્ણ વર્ગ પદ છે, તમે જુઓ, 1 પ્લસ tan θ/2 નો સ્ક્વેર છેદમાં અવયવ મળે, 1 માઇનસ tan θ/2 1 પ્લસ tan θ/2. પ્લસ નિશાની વાળું એક પદ ઉડી ગયું, એક ઘાત ઉડી ગઈ, એટલે શું બાકી રહેશે? 1 પ્લસ tan θ/2. આજે તમને જે કીધું ને ઉપરના હાંસિયામાં નોંધ કરો, એમાં જુઓ, આ છે tan π/4 પ્લસ θ/2. આ એક મેથડ છે. બીજી જે કઈ મેથડ હોય એ સમજીએ. ચાલો, આપણે અત્યારે સૂત્રોનો ઉપયોગ કેમ કરવો એ જ સમજવું છે. ભલે 5 જ દાખલા થાય, 6 દાખલા થાય, વાંધો નહીં. આપણે આજે 12-15 દાખલાનો સ્કોર કરવો નથી. એની અલગ અલગ જે કઈ રીત પોસિબલ હોય એની આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ. sec થીટા પ્લસ tan થીટા. sec થીટા એટલે 1 cos થીટા
ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. આટલું ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરજો. એમાં હું સમજાય જ જાય ને, 1 અપોન કોસ ને સાઇન અપોન કોસ, લસા કોસ એટલે 1 + સાઇન અપોન કોસ થઈ ગયું. ઓકે, આપણે પૂર્ણ વર્ગવાળી રીત કરી હતી, ખબર છે? એ થઈ શકે, આમાં એ થઈ શકે, પણ સાઇન થીટાનું સૂત્ર મૂકશો ને તમે એટલે 2 sin θ/2 cos θ/2 થશે. તો 1 ની જગ્યાએ તમે જે નિત્યસમ મૂકો એ cos² θ + sin² θ નથી મૂકવાનું, cos² θ/2 + sin² θ/2 આમ મૂકવાનું છે. cos² θ/2 + sin² θ/2 + 2 sin θ/2 cos θ/2. cos 2 આલ્ફાનું સૂત્ર તમે જુઓ, હું એના પરથી લખું છું. હવે હું તમને સૂત્ર નહીં કહું, આ સૂત્ર જુઓ એમ કહીશ, એટલે એના પરથી તમારે અહીંયા આઈડિયા લગાવવાનો, અંદાજ લગાવવાનો, આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ ધીમે ધીમે તમે ડેવલપ કરો મગજમાં. અંશમાં પૂર્ણ વર્ગ પદ cos θ/2 + sin θ/2 નો સ્ક્વેર, અને છેદમાં તફાવતના અવયવ cos θ/2 - sin θ/2 into cos θ/2 plus sin θ/2. પ્લસ નિશાની વાળો એક પદ ઉડી ગયું, cos θ/2 plus sin θ/2 હવે આપણે બધા પદને કોસ વડે ભાગી નાખીએ તો cos θ/2 વડે, તો શું થશે? 1 plus tan θ/2 છેદમાં 1 minus tan θ/2. tan π/4 plus θ/2. વિધેય બદલીને પણ ગોઠવણ થઈ શકે. 1 + sin θ નું સૂત્ર નથી ને, બરાબર ને? તો એ ફેરફાર કરીને પણ થઈ શકે. સાઇન ના બદલે શું મૂકવાનું? cos π/2 plus θ. તો માઇનસ નિશાની મૂકવી પડે. cos π/2 plus θ એટલે માઇનસ sin θ થાય. એવો ઉપયોગ કર્યો ને હમણાં આપણે એક દાખલામાં. અંશમાં સાઇન જ લઈ આવવા પડે તમારે, કારણ કે તમારો જવાબ 10 માં છે. sec θ plus tan θ 1 plus sin θ છેદમાં cos θ. આપણે સાઇનની જગ્યાએ મૂકશું માઇનસ cos π/2 plus θ, કારણ કે cos π/2 plus θ બરાબર માઇનસ sin θ થાય. એ કેમ ખબર પડી? એ પ્રશ્ન તમને નડતો હોય ને, એના બે રીઝન તમને આપું ને. તમે અંશમાં પ્લસ નિશાની વાળું સૂત્ર લઈ આવશો તો એ કોસમાં જવાબ આવશે. આપણો જવાબ સાઇનમાં જોઈએ, કારણ કે 10 લઈ આવવાના છે. અને બીજું કારણ સ્પષ્ટ, અહીંયા પ્લસ નિશાની જોઈએ છે એટલે વિધેય બદલાવ એ પ્લસ નિશાની વાળા પદથી જ બદલાવ. માઇનસ નિશાની વાળા પદથી બદલાવશું તો માઇનસ આવશે. તો છેદમાં શું લખશું? sin π/2 plus θ. જો તમારી યાદીમાં 1 minus cos 2 alpha, 2 sin square alpha, 2 sin square π/4 plus θ/2. પહેલું સૂત્ર જુઓ, sin 2 alpha બરાબર 2 sin alpha cos alpha. તો 2 sin π/4 plus θ/2 into cos π/4 plus θ/2. 2 ઉડી ગયા, સાઇનની એક ઘાત ઉડી ગઈ.
સાઈનના છેદમાં કોસ વધ્યા ને, સાઈન π/4 પ્લસ θ/2 છેદમાં cos π/4 પ્લસ θ/2 એટલે tan π/4 પ્લસ θ/2 એટલે કે જમણી બાજુ. ઓકે, ચાલો આપણી વાતને આપણે અહીંયા અટકાવીએ. મેં તમને કીધું ને કે આપણે અત્યારે આપણો હેતુ નંબર ઓફ સમ્સ સ્કોર કરવાનો નથી, સૂત્રો સમજવાનો આપણો અત્યારે હેતુ છે. એટલે ફેરવીને આપણે અલગ અલગ રીતે દાખલાઓની વાત કરીએ છીએ. હજુ સૂત્રો પાકા કરવાની વાત ચાલુ રાખજો. ઓકે.